ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં વડાપ્રધાન બનતા વેત જ સમગ્ર વિશ્વમાં ભારતની નોંધ લેવાય, ભારતની સૌથી પ્રાચીન અભ્યાસ પદ્ધતિની નોંધ લેવાય એવું એક કાર્ય કર્યું. એ છે સમગ્ર વિશ્વમાં 21 જૂનને યોગ ડે તરીકે જાહેર કરવાનું. આજે વિશ્વના 97% દેશો યોગ આસનની આપણી પ્રાચીનતમ પદ્ધતિથી વાકેફ થઈ અને એને પોતાની જીવનશૈલી તરીકે અપનાવી રહ્યા છે. 21 જૂનનો દિવસની પસંદગી પણ એટલે ખાસ છે કે ઘણા વિશ્વના ભૂભાગમાં સૌથી લાંબો દિવસ હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે 426 રાજકોટમાં એવા લોકેશન આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાં આવતીકાલે સવારે 7 થી 8 દરમિયાન આગામી વર્ષ પર્યંત યોગની ટ્રેનિંગ કોચિંગ આપવામાં આવશે અને જે સંપૂર્ણ નિઃશુલ્ક છે. રાજકોટના સૌ શહેરીજનોને વિનંતી છે કે આપ તમારા નજીકના યોગ સેન્ટરનો મુલાકાત લઈ અને યોગને તમારી જીવનશૈલી બનાવી અને જે આ વખતે હેલ્ધી એજિંગનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને જીવનમાં ઉતારીને આપણે સૌ આપણી પ્રાચીન પદ્ધતિને અપનાવી નિરોગી રહીએ. યોગ સેન્ટર બનાવવાનો કોઈ પણ ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નથી ભોગવવામાં આવવાનો. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે ગુજરાત સરકારના સહયોગથી ચાલે છે એ લોકો યોગ કોચિંગ ટીચર્સ આપવાના છે. આજે તો ખાસ 21 જૂન એટલે યોગા દિવસ અને એ માનનીય આપણે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી વિશ્વ યોગા દિવસ ડિક્લેર થયો છે, જેને આ વખતે 12મું વર્ષ છે. આજે અમે બધાએ સાથે મળી રાજકોટની પ્રજા, યુવાનો, આબાલવૃદ્ધો સાથે મળી અને રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોગા કર્યા અને સાથે સૌને એવી સમજ યોગા શિક્ષકે કે યોગા દરરોજ સવારે કરવા જરૂરી છે. એનાથી રોગ પણ ભાગે છે, મન સ્વસ્થ રહે છે, પ્રફુલ્લિત રહે છે અને સારો દિવસ આખો કોઈ પણ જાતના કચવાટ વિના શાંતિથી પસાર થાય છે. કોઈ પણ જાતની દવા લીધા વિના રોગ પણ જાય છે અને યોગ પણ થાય છે, મનને પ્રફુલ્લિત રાખે છે. સૌએ યોગા કરવા જોઈએ.